નમસ્કાર બાળકો, આપણે લાસ્ટ વિડીયોની અંદર તત્વોના પરમાણુય દળ, દળની ગણતરી, પરમાણુય દળ અને પરમાણુ અને સંખ્યા અને એના આધારે સંયોજનના રાસાયણિક સૂત્રો તૈયાર કરતા શીખ્યા. મેં તમને ધન આયનો અને ઋણ આયનો કીધેલા અને એ ધન અને ઋણ આયનોને આધારે એનું સૂત્ર કેવી રીતે તૈયાર કરવું એ પણ તમને સમજાવેલું. હા, માનો કે તમે કોઈ સંયોજનનું રાસાયણિક સૂત્ર તૈયાર કરતા શીખી ગયા છો, તમને આવડી ગયું છે કે સંયોજનનું રાસાયણિક સૂત્ર કેવી રીતે તૈયાર કરવું. તો હવે એના આધારે એ સંયોજનના આણ્વીય દળ અને આણ્વીય દળ મેળવવા માટેની વાત શીખવા જઈ રહ્યા છીએ. આણ્વીય દળ એટલે શું, આણ્વીય દળ કેવી રીતે મેળવાય, આણ્વીય દળનો એકમ જણાવો. તો મિત્રો સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ સંયોજન હોય, માનો કે પાણી H2O છે, તો એ એક અણુ છે. એ અણુની અંદર પરમાણુઓ રહેલા છે. એ પરમાણુઓના દળનો સરવાળો કરો એટલે આણ્વીય દળ મળે. એટલે પહેલી વાત મારે તમને કહેવી, તો આણ્વીય દળ એટલે અણુમાં રહેલા પરમાણુઓના પરમાણ્વીય દળનો ઉપયોગ કરી આણ્વીય દળ શોધવામાં આવે. શેનો ઉપયોગ કરી? તત્વોના પરમાણ્વીય દળનો ઉપયોગ કરી આણ્વીય દળ શોધવામાં આવે છે. અણુ લેતા હોય કોઈ પણ, તો એની અંદર પરમાણુ તો હોવાના. માનો કે પાણી છે, H2O, તો હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજનનો 1 પરમાણુ. તો એ હાઇડ્રોજન અને ઓક્સિજનથી જે પાણી બનેલું હોય એના પરમાણુ દળનો સરવાળો કરી અને આણ્વીય દળ શોધવા આવે છે. એના માટેની એક રીત છે. શું કરવાનું? એના માટે આપણે અણુસૂત્ર જાણતા હોવા જોઈએ. શું જાણતા હોવા જોઈએ? અણુસૂત્ર. તો પહેલું વાક્ય છે, જો આણ્વીય સૂત્ર જાણતા હોય તો તેમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે પરમાણુના પરમાણ્વીય દળ વડે ગુણી એનો સરવાળો કરતા આણ્વીય દળ મળે. મિત્રો, એમ તમને વાત નહીં સમજાય, બરાબર? એને સમજાવવા માટે હું તમને એક ઉદાહરણ આપું છું. જો પહેલાં એક શબ્દ પહેલો સમજો કે જો આપણે આણ્વીય સૂત્ર જાણતા હોય તો, માનો કે તમે કોઈ સંયોજનનું આણ્વીય સૂત્ર જાણો છો અને તમારે એનું આણ્વીય દળ મેળવવું છે, તો પહેલાં તમારે શું નક્કી કરવું પડે? આણ્વીય સૂત્ર. માનો કે આપણે પાણીનું દળ નક્કી કરવું છે, આણ્વીય દળ નક્કી કરવું છે. કોનું દળ નક્કી કરવું છે? પાણીનું. તો પાણીનું સૂત્ર શું છે? H2O. તો પહેલાં તમારે આણ્વીય સૂત્ર જાણતા હોવા જોઈએ. હવે એમાં રહેલા પરમાણુઓની સંખ્યાને, ચાલો તમે કહો જી, આમાં હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? તો કે હાઇડ્રોજનના 2 પરમાણુ છે. તો આપણે શું કરવાનું ખબર છે તમારે? અહીંયા લખવાનું, આના બરાબર આનું પાણીનું આણ્વીય દળ બરાબર, આણ્વીય દળને આ દળ લખી નાખું છું, એના બરાબર હાલો 2. કોણ 2? કોણ છે 2? સંખ્યા કોની છે? તો કે હાઇડ્રોજનની. એટલે કૌંસમાં લખવાનું હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા, પછી એનો સરવાળો કરવાનો, એમાં રહેલા પરમાણુની સંખ્યાને એના પરમાણ્વીય દળ વડે ગુણવાનું. 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, એટલે એનો મતલબ 2 નો હાઇડ્રોજનના પરમાણ્વીય દળ આયરે શું કરવાનો? ગુણાકાર કરવાનો. અને પછી વત્તા એટલે પછી સરવાળો કરવાનો. શું કરવાનું? ઓક્સિજન કેટલા છે? 1, એટલે કૌંસમાં લખવાનું 1 કૌંસમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ. હા, 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુ દળ તમને આપી દેવામાં આવશે. મિત્રો, ઉપાધિ ન કરતા. 2 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુ દળ 16, એ પણ આપી દેવામાં આવે. આનું સાદુરૂપ આપો, 2 × 2, બરાબર? એટલે 2 વત્તા 16 × 16, 16 ને 2 18. પાણીનું આણ્વીય દળ 18 થાય. શું થાય? પાણીનું આણ્વીય દળ 18 થાય. પણ 18 પછી એનો એકમ લખવાનો U, બરાબર? યુનિફાઈડ એકમ છે એટલે એનો એકમ U લખવાનો, 18U. જો યાદ રાખજો, મેં 184 નથી લખ્યા, 18U લખ્યા છે. તો મેં તમને આ જે ઉદાહરણ આપ્યું છે એ વ્યાખ્યા સમજાવવા આપ્યું છે. આણ્વીય સૂત્ર જાણતા હોય તો એના પરમાણુઓની સંખ્યાને, એટલે અહીંયા આપણે હાઇડ્રોજન પરમાણુની સંખ્યાને એના પરમાણ્વીય દળ આયરે ગુણવાનું. હાઇડ્રોજનના પરમાણુ દળ આયરે ગુણ્યું અને પછી બધાયનો શું કરવાનું? સરવાળો કરવાનો. એટલે આણ્વીય દળ મળે છે. બરાબર? ફરીથી વ્યાખ્યા કહી દઉં ફટાફટ. જો અણુનું આણ્વીય સૂત્ર જાણતા હોય તો તેમાં રહેલા પરમાણુઓની સંખ્યાને એના પરમાણ્વીય દળ વડે ગુણી એનો સરવાળો કરતા આણ્વીય દળ મળે છે. એટલે કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ એમાં રહેલા બધા ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળના શું થાય? સરવાળા જેટલું થાય છે. માનો કે પાણી લીધું
તો એમાં રહેલા ઘટક પરમાણુઓ કયા? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન. એના પરમાણવીય દળનો શું કર્યો? સરવાળો કર્યો. તો શું મળ્યું? તો કે આપણને આણવીય દળ મળ્યું. આના દાખલા આવશે, સાવ સહેલા દાખલા છે. હજી એકવાર કેવું હોય તો આણવીય દળ બરાબર અણુમાં રહેલા પરમાણુઓના પરમાણવીય દળનો સરવાળો. આણવીય દળ એ અણુઓનું સાપેક્ષ દળ છે, એનો એકમ યુ છે. આ યાદ રાખજો. યુનિફાઈડ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, મેં પાણીનું ઉદાહરણ તમને આણવીય દળમાં સમજાવ્યું. અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડનું ઉદાહરણ આપ્યું છે, HCl. એનું આણવીય દળ શોધેલું છે. શું કરવાનું? જો હજી હાઇડ્રોજન કેટલા છે? 1. એને ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુ દળ વત્તા ક્લોરીન કેટલા છે? તો કે એ પણ 1 છે. એને ગુણ્યા ક્લોરીનનું પરમાણુ દળ. હાલો, 1 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણુ દળ 1, ક્લોરીન 1 ગુણ્યા ક્લોરીનનું પરમાણુ દળ. પરમાણુય દળ આપવામાં આવશે એટલે એની ચિંતા ના કરવી. પાકા કરવાના નથી, ગોખવાના નથી. એટલે 35.5 ગુણ્યા 1 એટલે અહીંયા આ 1, આ 35.5 ગુણ્યા 1 એટલે 35.5, બેનો સરવાળો 36.5 યુ. હાઇડ્રોક્લોરિક એસિડનું આણવીય દળ 36.5 યુ. આ વાત થઈ આણવીય દળની. અણુ હોય તો આણવીય દળ, અણુ હોય તો આણવીય દળ. પણ આયનવાળું સૂત્ર હોય તો સૂત્ર એકમ દળ. હવે શીખીશું સૂત્ર એકમ દળ. આયનવાળું સૂત્ર હોય, માનો કે સોડિયમ ક્લોરાઇડ NaCl, તો અહીંયા આ આયનીય સંયોજન છે. સોડિયમ ધન આયન અને ક્લોરીન ઋણ આયનથી બનેલું આયનીય સંયોજન છે. તો આનું જે દળ મળે ને એને કહી દેશું આપણે સૂત્ર એકમ દળ. કોઈ પણ આયનીય સંયોજનોના દળ નક્કી કરશું તો સૂત્ર એકમ દળ. તો હવે નેક્સ્ટ જો હજી પદાર્થનું, કોઈ પણ પદાર્થનું સૂત્ર એકમ દળ એ પણ એ પદાર્થમાં રહેલા તમામ ઘટક પરમાણુના પરમાણુય દળનો સરવાળો જ છે. પરંતુ એકમ સૂત્ર શબ્દનો ઉપયોગ એવા પદાર્થો માટે થાય જેમાં ઘટક કણ તરીકે શું હોય? આયન હોય. બહુ ચોખ્ખું લખેલું છે. સૂત્ર એકમ દળ એ ખરેખર તમારા રહેલા ઘટક તત્વોના પરમાણુના પરમાણુ દળનો સરવાળો જ છે. પણ એ પરમાણુ કેવા સ્વરૂપે હોય? આયન સ્વરૂપે હોય તો આપણે શબ્દ ઉપયોગમાં લેશું એકમ સૂત્ર. ટૂંકમાં જ્યારે સંયોજન આયનીય સ્વરૂપમાં હોય ત્યારે તેના આણવીય દળને શું કહેવાય? સૂત્ર એકમ દળ. જેમ આપણે આણવીય દળ નક્કી કરીએ છીએ ને એમ જ નક્કી કરવાનું, એમ જ, કોઈ રીતમાં ફેરફાર નહીં. ખાલી એ સંયોજન કેવું હોવું જોઈએ? આયનીય સ્વરૂપમાં હોય તો એને નામ શું અપાય? સૂત્ર એકમ દળ નામ અપાય. ખાલી નામમાં ફેરફાર થયો, કારણ કે એ આયન સ્વરૂપે હોય તો આપણે સૂત્ર એકમ દળ તરીકે ઓળખીએ છીએ. બરાબર. આપણે કેમ જ્ઞાતિ વાઇઝ અલગ હોય, બધા હિન્દુ જ હોય, પણ હિન્દુની અંદર કેમ પેટા જ્ઞાતિ હોય, એને અલગ અલગ નામે ઓળખતા હોય. એમ આ આણવીય દળ એ બધા પદાર્થોના સંયોજનમાં રહેલા ઘટક તત્વોના પરમાણુ દળનો સરવાળો જ છે. પણ જો એ સંયોજન આયન સ્વરૂપમાં હોય તો એને નામ ખાલી તમારે એટલું ફેરફાર, સૂત્ર એકમ દળ. બરાબર. એટલો સૂત્ર એકમ દળ નામ, અને એનો એકમ એ યુજ છે. એની સંજ્ઞા પણ યુજ છે, એના એકમની સંજ્ઞા પણ શું છે? યુજ છે. જો એનો એકમ યુજ છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ મીઠું, મેં હમણાં સમજાવ્યું એમ જ આખું બધું. આ સોડિયમ તો કે 1 કૌંસમાં એનું પરમાણુ દળ. ક્લોરીન એની સંખ્યા તો કે 1 કૌંસમાં એનું પરમાણુ દળ. 1 હાલો લખ્યું. સોડિયમનું પરમાણુ દળ 23. પાછું કહું છું, પરમાણુ દળ આપવામાં આવશે એટલે 23 × 23 અને 1 અને 35.5 એટલે 35.5. ટોટલ જવાબ આવ્યો 58.5 યુ એનો એકમ. આણવીય દળ કે સૂત્ર એકમ દળનો એકમ યુ. આ રીતે એનું સૂત્ર એકમ દળ શોધી શકાય છે. જરાય અઘરું નથી. હવે બાળકો, અહીંયા હું તમને વધારાના કેટલાક સંયોજનો આપું છું પ્રેક્ટિસ માટે. સ્માર્ટ બુકમાં, પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તમારે એને સમજવાના છે અને પછી એની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. જુઓ,
હું અહીં આપું છું ZnO ઉપર જો ZnO Na2O K2CO3 એ માટે સૂત્ર એકમ દળની ગણતરી કરો. આપણે કરીએ, હમણાં લીધું એમ જ. એના પરમાણુ દળ મેં આપી દીધા છે. Znનું 65, સોડિયમનું 23. પરમાણુ દળ આપી જ દેશે, પાછો કહું છું ચોથી વાર. પોટેશિયમનું 39, કાર્બનનું 12, ઓક્સિજનનું 16. પરમાણુ દળ આપી દીધા છે. હવે તો કાંઈ નહીં, એની સંખ્યામાં તમને સૂત્રમાં મળી જાય. પરમાણુ દળ એટલે ગુણાકાર કરી અને બધાનો સરવાળો કરવાનો છે, નથિંગ એલ્સ. ચાલો ફટાફટ જોઈ લઈશું. ZnOનું સૂત્ર એકમ દળ ગણો. ચાલો, Zn સંખ્યા 1, Znનું પરમાણુ દળ કૌંસમાં લખવાનું એ 65. ઓક્સિજન સંખ્યા 1, ઓક્સિજનનું પરમાણુ દળ 16. આ બેનો ગુણાકાર 65 × 65 ને 16 × 16, બેનો સરવાળો 81. અઘરું આપું થોડુંક. Na2O નું સૂત્ર એકમ દળ ગણો. Na2O. ચાલો, આ વખતે સોડિયમની સંખ્યા છે કેટલી? 2, એટલે અહીંયા 2 લખવાના. કૌંસમાં સોડિયમનું પરમાણુ દળ એ 23 છે. ઓક્સિજનની સંખ્યા 1 જ છે, ઓક્સિજનનું પરમાણુ દળ. હવે આ 23 તું કેટલા થશે? 23 × 2 કેટલા થશે? 46. બરાબર. વત્તા શું કરવાનું? વત્તા આ 16 × 16 થશે, 46 અને 16 બેનો કરો સરવાળો, કેટલો થઈ જશે? 62. તો 62U. બરાબર. આ સોડિયમની સંખ્યા 2 આપી એટલે 2 ગુણવાનું, એ મગજમાં રાખજો એટલે આવડી જશે. ત્યારબાદ એનાથી અઘરું આપું K2CO3. હવે જુઓ, K2 પોટેશિયમની સંખ્યા 2 એટલે અહીંયા 2, કૌંસમાં પોટેશિયમનું પરમાણુ દળ. C કાર્બન, કાર્બન એક જ ગણવાના, 1 કાર્બનનું પરમાણુ દળ. O3 ઓક્સિજન 3, ઓક્સિજનનું પરમાણુ દળ. ગણતરી કરો. 39 × 2 78, 12 × 12 16 તેરી 48. આ એના પરમાણુ દળ આપ્યા. 39 પોટેશિયમનું, કાર્બનનું 12, ઓક્સિજનનું કેટલું? 16. ગણતરી કરો. 138U. આવા બીજા કેટલાક તમને આણ્વીય દળ, એકમ સૂત્ર દળ આપેલા છે, તમારી જાતે ગણજો. હજુ હું કેટલાક આપું છું, બરાબર. ઘણા બધા છે, આપને સ્માર્ટ બુકમાં આપેલા જ છે. H2O2 Cl2 CO2 CH4 C2H6 C2H4 NH3 CH3OH. એમાંથી હું તમને 3 સમજાવું છું અઘરા નહીં, પણ એક રોટેશનમાં H2, પછી વચ્ચેનું CH4 સમજાવું છું, છેલ્લું CH3OH. એટલે આમાં મેન 3 આવી ગયા એટલે આવડી જાય. હાલ H2 તો આવેલું છે આણ્વીય દળ 2, કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણુ દળ 1, 2 × 2 પૂરું. CH4 1 કાર્બનનું પરમાણુ દળ. અહીંયા શું છે? કાર્બન કેટલા છે? તો કે 1, એનું પરમાણુ દળ તો કે 12. અને બીજું હાઇડ્રોજન કેટલા છે? તો કે 4, હાઇડ્રોજનનું પરમાણુ દળ. કરો સરવાળો, 12 × 12 ને 4 × 4, 12 ને 4 16U. કાંઈ અઘરું નથી બાળકો. હવે આવ્યું CH3OH મિથેનોલ. તો મિથેનોલમાં અહીંયા તમે જુઓ કાર્બન 1, હવે આ H3 છે અને 1 હાઇડ્રોજન અહીંયા છે, ટોટલ 4 હાઇડ્રોજન છે, તો અહીંયા 4 લઈ લીધા. જોયું તમે? 4 × હાઇડ્રોજનનું પરમાણુ દળ. ઓક્સિજન એકલો જ છે, આ ઓક્સિજન 1 ઓક્સિજનનું પરમાણુ દળ. કર્યો સરવાળો, કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1 છે પણ 4 હાઇડ્રોજન છે, 4 × 4, ઓક્સિજનનું 16, 1 ઓક્સિજન, 16 ને 4 20 ને 12 32U. થઈ ગયું? બરાબર. આવી રીતે આગળ વધીએ. આણ્વીય દળ પૂરા થાય મિત્રો. હવે નવો એક મુદ્દો આવે છે, એ છે મોલ સંકલ્પના. મોલ એટલે શું? આપણે જે ખરીદી કરવા જઈએ છીએ એ મોલની વાત નથી. મોલ એક કોઈ પણ પદાર્થ અણુમાં રહેલા તત્વના પરમાણુઓની સંખ્યા, એનું દળ, એનો એકમ છે. એ નક્કી કરવા માટેનો એકમ છે. કોઈ પણ પદાર્થની માત્રા અથવા તો એનો જથ્થો, એનું દળ, એના અણુઓની સંખ્યા, આ બધું નક્કી કરવા માટેનો એકમ મોલ છે. મિત્રો, બન્યું એવું કે કોઈ પણ સંયોજન કે પદાર્થમાં હજારોની સંખ્યામાં પરમાણુઓ હોય, હજારોની સંખ્યામાં અણુઓ હોય. આ અણુ અને પરમાણુઓની સંખ્યા અને એનું દળ નક્કી કરવા માટે જે એકમ આપવામાં આવતું હતું એ બહુ મોટો હતો.
એટલે એ એકમને નિશ્ચિત કરવા માટે મોલ સંકલ્પના બાંધવામાં આવી. જો અહીં તમને કીધું છે કે કોઈ પણ પદાર્થની માત્રા અથવા જથ્થાને એના દળ અને એના અણુઓની સંખ્યાને આધારે દર્શાવી શકાય. કોઈ પદાર્થની અંદર, કોઈ વસ્તુ કે પદાર્થની અંદર અણુઓની સંખ્યા કેટલી છે, એનું દળ કેટલું છે, એના આધારે દર્શાવી શકાય. પરંતુ રાસાયણિક સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ કે પરમાણુઓની સંખ્યા સૂચવે છે. આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણ લખીએ તો એમાં ભાગ લેતા અણુ કે પરમાણુઓની સંખ્યા સૂચવે છે. હવે આપણે સંખ્યા નક્કી કરી અને એનો એકમ આપવો કે દળ નક્કી કરી એનો એકમ આપવો. માનો કે કોઈ રેલી યોજાણી છે. આ રેલીની અંદર હજારોની સંખ્યામાં માણસો છે. તો આપણે એમ કહેશું કે આ રેલીમાં માણસોની સંખ્યા કેટલી છે. આપણે એમ નહીં કે આ રેલીમાં આવેલા માણસોનું દળ કેટલું છે. દળ નક્કી નહીં કરીએ, આપણે સંખ્યા નક્કી કરશું. એટલે એ સંખ્યા એનો જથ્થો થઈ ગયો. શું થઈ ગયો? એનો જથ્થો. તો ઘણી વખત એવું બનશે કે તમે દળ નક્કી કરશો. માનો કે 1 કિલો ખાંડ છે, તો તમે એમ નહીં કહો કે ખાંડમાં કેટલી ખાંડના કેટલા પરમાણુઓ છે, ખાંડની અંદર કેટલા કણ છે, કણ નહીં ગણો. તમે ખાંડનો જથ્થો ગણવા માટે એને કેટલા કિલો છે એ ગણશો. તો કેટલીક વખત કોઈ પદાર્થનો જથ્થો નક્કી કરવા માટે એનું દળ નક્કી કરવામાં આવે છે, તો કેટલીક વખત એના પરમાણુઓની સંખ્યા નક્કી કરવામાં આવે છે. માણસો ઝાઝા બધા હોય તો સંખ્યા નક્કી કરીએ, દળ નક્કી નથી કરતા. પદાર્થના જથ્થાને એના દળના સંદર્ભમાં વૈજ્ઞાનિકો એવું વિચાર્યું કે રસાયણ વિજ્ઞાનની અંદર કોઈ પદાર્થ હોય, મીઠું હોય, ખાંડ હોય, તો એ પદાર્થને દર્શાવવું હોય તો વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે એનું દળ દર્શાવવું કે એના અણુઓની સંખ્યા દર્શાવી હેલી પડે. તો એના દળ કરતાં અણુ કે પરમાણુની સંખ્યા દર્શાવવું વધુ અનુકૂળ છે એવું વૈજ્ઞાનિકોનું માનવું હતું. પદાર્થના જથ્થાને દળના સંદર્ભમાં દર્શાવવા કરતાં એમાં રહેલા અણુ કે પરમાણુઓની સંખ્યાના સંદર્ભમાં દર્શાવવું વધુ અનુકૂળ લાગ્યું. એટલે વૈજ્ઞાનિકોએ પદાર્થના દળ અથવા વજન અથવા જથ્થાને સંખ્યા સાથે દર્શાવવા માટે એક સંકલ્પના રજૂ કરી, જેને મોલ સંકલ્પના કહેવાય છે. હું કીધું મેં કે વૈજ્ઞાનિકોએ પદાર્થના દળ અથવા વજન અથવા જથ્થાને કયા સ્વરૂપે દર્શાવવાનું નક્કી કર્યું? સંખ્યા સાથે સંબંધિત કરવા માટે એક સંકલ્પના રજૂ કરી, જેને શું કહેવાય? મોલ સંકલ્પના કહેવાય. જો નીચે મુદ્દો આપ્યો છે. આથી વૈજ્ઞાનિકોએ પદાર્થના દળ અથવા જથ્થા અથવા વજન ને સંખ્યા સાથે સંબંધિત કરવા માટે એક સંકલ્પના રજૂ કરી, એને મોલ સંકલ્પના કહેવાય. દળ અથવા વજન દર્શાવવું એ જથ્થાની સંખ્યા સાથે. મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું કે આપણે એક રેલી યોજી, એ રેલીની અંદર 1000 માણસો છે. હવે આપણે એ રેલીને સંખ્યાત્મક રીતે દર્શાવી હેલી પડશે. આપણે એનું દળ દર્શાવવું હેલું પડશે નહીં, કારણ કે બધા માણસોનું દળ નક્કી કરવું, કોકનું 60 કિલોગ્રામ, કોકનું 40 કિલોગ્રામ. હવે દળથી આપણે એમ કહીશું કે આ કેટલો જથ્થો છે, તો એ જથ્થો હેલો નહીં પડે. આપણે જથ્થો દર્શાવવો છે તો આપણે એમ કહીશું 1000 માણસો હતા, હેલું એ પડશે. બસ એવું જ મોલનું છે. આપણે ચર્ચા કરશું આગળ. માનો કે તમે 1 ડઝન, તમે એમ કહો 1 ડઝન, તમે 1 ડઝન કાગળ લીધા, એટલે કેટલા કાગળ લીધા? તમે 12 નંગ લીધા. એવી રીતે 1 કોડી એટલે 20 નંગ થાય. એવી રીતે 1 ગ્રોસ એટલે 144 નંગ થાય. મિત્રો, એવી જ રીતે 1 મોલ એટલે 6.022 × 10⁻23 સંખ્યા. હું એમ કહું, એક રેલીની અંદર 1 મોલ માણસો ભેગા થયા. એક જગ્યાએ 1 મોલ ઘેટા ભેગા થયા. એક જગ્યાએ 1 મોલ ગાયો ભેગી થઈ. તો કેટલી ગાયો ભેગી થઈ? તો વિચાર કરો, 1 મોલ એટલે 6.022 × 10⁻23 સંખ્યા. કારણ શું એટલી બધી સંખ્યા રાખવાનું?
1 મોલ એકમમાં, 1 ડઝનમાં કેમ આપણે 12 નંગ જ રાખ્યા, 1 કોડીમાં કેમ 20 નંગ જ રાખ્યા, 1 ગ્રોસમાં કેમ 144 નંગ જ રાખ્યા? તો 1 મોલમાં આટલી બધી સંખ્યા હું કામ રાખી? એ એટલે રાખી કે પરમાણુ અત્યંત સૂક્ષ્મ હોય, 1 લીટી કરો તો 1 લાખ પરમાણુ સમાઈ જતા હોય, તો આપણે 1 મોલની અંદર 10 ની ઉપર 23 ઘાત, આમ 56,022 ગુણ્યા 10 ની ઉપર 23 ઘાત એટલે 23 મીંડા મૂકવાના. પાછળ વિચાર કરો, અબજોની સંખ્યા થાય 1 મોલ એટલે. હું કામ એટલી નક્કી કરવી પડી? તો કે પરમાણુ અત્યંત સૂક્ષ્મ હોય. આ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત સંખ્યા છે ને, એ નક્કી કરી હતી ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે નક્કી કરી હતી. ચાલો એના માટેનો આપણે મુદ્દો શીખી લઈશું. બરાબર? કે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ગણો. શું થાય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ગણો. આમ મોલ એ સંખ્યા છે, સંખ્યાનો એકમ હોતો નથી. આથી મોલને પણ એકમ હોય નહીં. મોલ તો એક સંખ્યા છે, એટલે ગણો. બરાબર? મોલની સંખ્યા નક્કી કરવા માટે જો પરમાણુ હોય તો પરમાણ્વીય દળ, અણુ હોય તો આણ્વીય દળ. મિત્રો, એક મુદ્દો વચ્ચે કપાઈ ગયો છે, આપણે એની ચર્ચા કરી લઈએ. વચ્ચે આ મુદ્દો કપાઈ ગયો છે ને, એ મુદ્દા ચર્ચા કરીએ. તો કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકો, પરમાણુ કે અણુઓની સંખ્યા એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આ તો મુદ્દો આમ તો ઉપર મેં કીધું એ જ આવી. પ્રાયોગિક રીતે મેળવેલું મૂલ્ય છે. આ મૂલ્ય કોને મેળવ્યું હતું? ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રોના માનમાં. આ સંખ્યાને એવોગેડ્રો અચળાંક અથવા એવોગેડ્રો અંક કહેવાય. હવે આપણને કોઈ પૂછે કે એવોગેડ્રો અંક કેટલો? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. અને NO વડે દર્શાવાય. એવોગેડ્રો અંકને શેના વડે દર્શાવાય છે ખબર તમને? NO. એવોગેડ્રો અચળાંક NO આમ કહેવાય, કેપિટલ N સ્મોલ o. આ મુજબ 1 મોલ ઓક્સિજન પરમાણુ એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, 1 મોલ હાઇડ્રોજન 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત હાઇડ્રોજન, 1 મોલ કાર્બન એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત કાર્બન, 1 મોલ પ્રોટોન એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પ્રોટોન, 1 મોલ ઘેટા એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઘેટા. આવું થાય. 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત છે ને, એ XYZ ગમે એ મૂકી દો. કણની સંખ્યા 1 મોલે એટલા કણની સંખ્યા. 1 મોલ ખાંડ એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ખાંડના પરમાણુ. ખાંડની અંદર રહેલા અણુઓ કે પરમાણુ આ સંખ્યા. એટલે એને એવોગેડ્રો અંક કીધો. મેં ઉપર તમને આ વસ્તુ સમજાવી દીધી કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત આ કણની સંખ્યા છે. મોલની સંખ્યા નક્કી કરવા માટે જો પરમાણુ હોય તો એનું પરમાણ્વીય દળ, અણુ હોય તો આણ્વીય દળ, આયન હોય તો આયનીય દળ, સંયોજન હોય તો સંયોજનનું દળ. સૂત્ર પ્રમાણે ગણવાનું. જસ્ટ માનો કે હું તમને એમ કહું કે કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું છે? 12 છે. ખબર છે ને તમને બધાને કાર્બનનું દળ કેટલું છે? 12. આપણે અગાઉ આવી ગયું કાર્બન 12 ના સમસ્થાનિકને પ્રમાણિત ગણીને પરમાણ્વીય દળની વ્યાખ્યામાં આવ્યું. તો એનો મતલબ હવે સમજો વ્યવસ્થિત. કાર્બનનું દળ 12 છે, એનો મતલબ 12 ગ્રામ તમે કાર્બન લ્યો તો 12 ગ્રામ કાર્બનમાં 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત કાર્બનની સંખ્યા હોય. કાર્બનના પરમાણુની સંખ્યા હોય. ખબર પડી મારી વાત? પરમાણુય દળ જેટલું હોય ને એટલા ગ્રામ, 1 ગ્રામની અંદર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત સંખ્યા હોય. એ સંખ્યાને મોલ કહેવાય બાળકો. એ સંખ્યાને શું કહેવામાં આવે છે? મોલ. હું તમને એમ કહું કે હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 છે. તમને ખબર છે હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે? 1. તો 1 ગ્રામ કાર્બનમાં કેટલા કાર્બનના 1 ગ્રામ હાઇડ્રોજનમાં કેટલા અણુઓ હોય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. 1 મોલ કહેવાય. પદાર્થના દળ પરથી મોલ અને મોલ પરથી એવોગેડ્રો અંક દ્વારા કણોની સંખ્યા નક્કી કરી શકાય. જો દળ ઉપરથી હું નક્કી કરવાનું? મોલ. 18 ગ્રામ માનો કે પાણી છે તો એનું આણ્વીય દળ આપણે લીધું તો 18 આવ્યું હતું. તો 18 ગ્રામ એ દળ ઉપરથી મોલ, 1 મોલ પાણી, અને મોલ ઉપરથી એવોગેડ્રો અંક તો કેટલા અણુ હશે પાણીના? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો મિત્રો હવે એના દળ મોલ ઉપરથી સૂત્ર આવ્યું છે.
સૂત્ર આમ છે કે મોલ નક્કી કરવા હોય તો ગ્રામમાં દળ અંશમાં લઈ લેવાનું અને છેદમાં એનું પરમાણુ દળ લઈ લેવાનું. માનો કે કાર્બનનું ગ્રામમાં દળ કેટલું છે કે તો કે 12, એ પણ 12 ગ્રામ કાર્બન. તો કેટલું છે તો કે 12 છે, અંશ લખું છું 12 ગ્રામ કાર્બન. અને છેદમાં મેં તમને એમ કીધું કાર્બનનું પરમાણુ દળ 12 તો છે જ, તો 12 ગયા તો 1 મોલ કાર્બન થાય. 12 ગ્રામ કાર્બન હોય ત્યારે કેટલા મોલ કાર્બન કહેવાય? 1 મોલ કાર્બન કહેવાય. બરાબર, 12 ગ્રામ 1 મોલ એટલે સંખ્યા કેટલી તો કે 56,022 × 10⁻23 એની સનો. કારણ કે 1 મોલમાં કણની સંખ્યા કેટલી હોય? 56,022 × 10⁻23 એટલે કાર્બનના 56,022 × 10⁻23 પરમાણુઓ હોય. સૂત્ર યાદ રાખજો. પરમાણુ દળ લ્યો, આણ્વીય દળ કે સંયોજનનું દળ ગ્રામ પ્રતિ મોલમાં લઈ લ્યો. હાલે હવે આપણો પ્રશ્ન છે મોલ એટલે શું? કોને નક્કી કર્યું? મોલ શબ્દ આપ્યો કોને? તો ઈસવીસન 1896 વિલ્હેમ ઓસ્વાલ્ડ નામના વ્યક્તિએ મોલ શબ્દનો સૌપ્રથમ પરિચય આપ્યો. એને એક લેટિન શબ્દ મોલ્સ પરથી, મોલ્સનો મિનિંગ થતો હતો ઢગલો. મોલ્સનો મિનિંગ થતો હતો ઢગલો, અથવા મોલ્સનો મિનિંગ થતો હતો થપ્પી. આ થપ્પી કે ઢગલો, બરાબર, એ આપણે ગુજરાતીની અંદર, આપણી ભાષાની અંદર આપણે એને મિનિંગ કરીએ છીએ. એ મોલ્સ લેટિન શબ્દ છે, એના ઉપરથી ઓસ્વાલ્ડે 1896 મોલ શબ્દ આપ્યો. બરાબર, અને 1967 આ એક એકમને મોલ તરીકે સ્વીકૃતિ થઈ, જેના દ્વારા પરમાણુઓ કે અણુઓની મોટી સંખ્યાને સરળ રીતે દર્શાવી શકાય. 6.022 × 10⁻23 પરમાણુઓની સંખ્યાને 1 મોલ કીધું. આપણે કેમ કીધું 12 નંગ એટલે 1 ડઝન, એમ 1 મોલ કીધું. અને 1 મોલ એટલે ગ્રામમાં સાપેક્ષ દળ નક્કી. ગ્રામમાં સાપેક્ષ દળ ખબર પડે? હું એમ કહું 1 મોલ કાર્બન એટલે 12 ગ્રામ કાર્બન. શું થાય? 12 ગ્રામ. કારણ કે કાર્બનનું પરમાણુ દળ કેટલું છે? 12, એટલે 12 ગ્રામ થાય. એટલે ગ્રામમાં સાપેક્ષ દળ. આમ રસાયણશાસ્ત્રીએ દર્શાવેલ ગણતરીનો એકમ મોલ છે, એને મોલને કોઈ એકમ નથી હોતું. રસાયણશાસ્ત્રીએ દર્શાવેલો એકમ મોલ છે, પછી આગળ મોલને કોઈ એકમ હોતો નથી. બરાબર. હવે મોલ નક્કી કરવા માટે જે દળ નક્કી થાય ને એને મોલર દળ કહેવાય. બાળકો શું કહેવાય? મોલ નક્કી કરવા માટે જે દળ નક્કી થાય એને શું કહેવાય છે? મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે. તો નેક્સ્ટ આપણે મુદ્દો શીખીશું મોલર દળ. શું શીખીશું? મોલર દળ. આ પાઠનો આ અંતિમ મુદ્દો છે, યાદ રાખજો. પછી છે પણ મોલર દળ નક્કી કરતા આવડી જાય ને એટલે બસ પૂરું થઈ. કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાનું ગ્રામમાં દર્શાવેલું સાપેક્ષ પરમાણ્વીય દળ કે આણ્વીય દળને મોલર દળ કહેવાય છે. કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ જે ગ્રામમાં દર્શાવેલું હોય એ પરમાણ્વીય કે આણ્વીય દળ. હજી ના સમજ પડતી તો ઉદાહરણ આપું. હું એમ કહું કે 1 મોલ કાર્બન, 1 મોલ, આપણે ઉદાહરણ આપીએ, માની લો કે જસ્ટ એમ કહીએ કે 1 મોલ કાર્બન, એ ભાઈ જોજો વ્યવસ્થિત, 1 મોલ કાર્બન એટલે 12 ગ્રામ કાર્બન. તો 12 ગ્રામ ઈ ખરેખર શું છે? એનું પરમાણ્વીય દળ છે. અને પરમાણુ દળનું તમે ગ્રામમાં દર્શાવેલું દળ લ્યો એ 1 મોલ. બરાબર. એટલે પદાર્થનું પરમાણ્વીય દળ, પરમાણુ દળનો એકમ યુ હતો, 12 યુ. અને પરમાણુ દળનો એકમ શું હતો? યુ હતો. પણ એને ગ્રામમાં લઈ લ્યો એટલે મોલર દળ થઈ જાય, કાંઈ નથી બીજું. પરમાણુ દળનો એકમ યુ હતો પણ એને ગ્રામમાં લઈ લ્યો એટલે એનું મોલર દળ. જાણ તમને જો નીચે મુદ્દો કીધો છે કે પદાર્થનું પરમાણુ દળ એ પદાર્થનું પરમાણુનું દળ છે, એનો એકમ યુ છે. પણ પદાર્થના 1 મોલ પરમાણુના દળને મોલર દળ કહેવાય. એનો એકમ યુ ને બદલે જી, યુ લખતા હતા એને બદલે જી લખો ગ્રામમાં, એટલે એ દળ મોલર દળ. હાલો, પરમાણુના આણ્વીય દળને ગ્રામ પરમાણ્વીય દળ કહેવાય. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 યુ છે, તો હાઇડ્રોજનનું ગ્રામ પરમાણ્વીય દળ કેટલું ગયો છે? 1 ગ્રામ. યુ ને બદલે જી લખી નાખો. મને કહો છે હાઇડ્રોજનમાં સંખ્યા કેટલી છે પરમાણુઓની? જો આ સમજો, એટલું સમજી લો કે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 યુ. જો સાંભળજો,
ગ્રામ પરમાણુ દળ 1 ગ્રામ, મોલ 1 મોલ હાઇડ્રોજન, સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23. 1 મોલમાં એની સંખ્યા કેટલી? 6.022 ગુણ્યા 10⁻23. આ એક હાઇડ્રોજન પરમાણુની બધી વાત થઈ. 1 યુ આણ્વીય દળ તો પરમાણુ દળ, ગ્રામ પરમાણુ દળ 1 ગ્રામ, મોલ તો કે 1 મોલ, સંખ્યા તો કે 6.022 ગુણ્યા 10⁻23. જો નીચે આપ્યું બધું જો. 1 યુ હાઇડ્રોજન માત્ર 1 હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, માત્ર 1 હાઇડ્રોજન પરમાણુ ધરાવે. જ્યારે 1 ગ્રામ હાઇડ્રોજન 1 મોલ પરમાણુ ધરાવે. અને 1 મોલમાં કેટલી સંખ્યા હોય? 6.022 ગુણ્યા 10⁻23 હાઇડ્રોજન પરમાણુ ધરાવે. આટલો ડિફરન્સ સમજો. 1 યુ એટલે 1 હાઇડ્રોજન, પણ 1 ગ્રામ એટલે 6.022 ગુણ્યા 10⁻23. આટલો ફરક. આ બે વચ્ચેની બાબતમાં આટલો ફરક. 16 યુ ઓક્સિજન તો માત્ર 1 ઓક્સિજન પરમાણુ દર્શાવે. 16 યુ એટલે 1 ઓક્સિજન પરમાણુ ધરાવે. જ્યારે 16 ગ્રામ ઓક્સિજન કહીએ તો 6.022 ગુણ્યા 10⁻23 જેટલા ઓક્સિજનના પરમાણુ થાય. કારણ કે 16 ગ્રામની અંદર એટલા ઓક્સિજનના પરમાણુ હોય. આ મોલર દળ. ખબર પડી? હાલ હું આજે એક ઉદાહરણ, હું એમ કહું કે પાણી, 1 મોલ પાણી, મોલ કહું છું, ડોલ નથી કહેતો. તો 1 મોલ પાણી એટલે પાણીનું આણ્વીય દળ કેટલું? તો કે 18. આપણે દાખલામાં ગયું હતું 18 યુ. તો 1 મોલ પાણીમાં પાણીના 18 અણુઓ હોય, 18 યુ. પણ 18 ગ્રામ પાણી હું કહી દઉં તમને મિત્રો, પાણી ગ્રામમાં ન મપાય, મિલીલીટરમાં મપાય, પણ 18 ગ્રામને 18 ml સમજી લેજો, 18 મિલીલીટર સમજી લેજો. 18 ગ્રામ પાણી હું તમને કહું તો પાણીના અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 થાય. એટલું જો સમજાય તો સમજાય, ન સમજાય ને ઉપરથી જાય. 1 મોલ પાણી એટલે 18 યુ એનું આણ્વીય દળ, એટલે 18 યુ એનો મતલબ આણ્વીય દળ થયું, પરમાણુ દળ થયું. પણ 18 ગ્રામનો મતલબ એમાં પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 થાય. જો આ ચાર્ટ દ્વારા સમજાવું. કોઈ પણ કણ હોય, પરમાણુ હોય, 1 મોલ એટલે એનું ગ્રામમાં દળ, સાપેક્ષ દળ, એનું આણ્વીય દળ જે આપ્યું, પરમાણુ દળ આપ્યું, પરમાણુ દળ, અને કણોની સંખ્યા કેટલી થાય? 6.022 ગુણ્યા 10⁻23. હાલ હવે હું એમ કહું 1 મોલ કહું, 1 મોલ અણુ તો એનું આણ્વીય દળ ગ્રામ, અને સંખ્યા તો એટલી જ 6.022 ગુણ્યા 10⁻23. આપણે ઉદાહરણ લઈ ચાલો. 1 મોલ હાઇડ્રોજન પરમાણુ, 1 મોલ હાઇડ્રોજન પરમાણુ, તો હાઇડ્રોજનના કેટલા પરમાણુ? તો કે 6.022 ગુણ્યા 10⁻23. અને કેટલા ગ્રામ હાઇડ્રોજન? 1 ગ્રામ હાઇડ્રોજન. હાલ હું એમ કહું 1 મોલ કાર્બન, તો કાર્બનના કેટલા પરમાણુ? 6.022 ગુણ્યા 10⁻23. પણ કાર્બનના ગ્રામ કેટલા? 12 ગ્રામ. કેમ કે કાર્બનનું પરમાણુ દળ 12 યુ છે, પરમાણુ દળ 12 યુ છે, એટલે 12 ગ્રામ કાર્બનમાં 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુઓ હોય. એટલી વાત તમને સમજાવી જોઈએ, બરાબર. હવે એના ઉપરથી એક દાખલો છે કે જો 1 મોલ કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ હોય તો કાર્બનના 1 પરમાણુનું દળ કેટલું? તો સૂત્ર લખવાનું, 1 પરમાણુનું દળ બરાબર 1 મોલ પરમાણુનું દળ કેટલું છે? 1 મોલનું દળ ઉપર આપ્યું છે, કાર્બનનું દળ કેટલું આપ્યું છે? 12 ગ્રામ આપ્યું છે. તો અહીંયા લખી નાખો 12 અને છેદમાં પરમાણુનું દળ માટેની સંખ્યા છેદમાં એવોગેડ્રો આંક કેટલી છે? એવોગેડ્રો આંક કેટલો છે? 6.022 ગુણ્યા 10⁻23. આનું સાદુરૂપ આપો, 12/6.022 ગુણ્યા 10⁻23. સાદુરૂપ આપો એટલે થઈ જાય. જો આ 10⁻23 અંશમાં લઈ લ્યો એટલે -23 થઈ જાય, -23. હવે તમારે કેલ્ક્યુલેટરમાં 12 ભાગ્યા તમારે કરવાનું શું રહ્યું? 6.022. 6.022 આનું સાદુરૂપ આવે 1.99. 1 શું આવે? 99. એને ગુણ્યા 10⁻23 એટલા ગ્રામ. શેમાં? 1 મોલ કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ છે, તો કાર્બનના પરમાણુનું 1 કાર્બન પરમાણુનું દળ કેટલું?
એક કાર્બનનો દળ કેટલું 1.99 ગુણ્યા 10⁻23 ઘાત. જો ગણી દીધો દાખલો એટલા ગ્રામ થાય. રેડી? હાલો, 100 ગ્રામ સોડિયમ અથવા 100 ગ્રામ લોખંડ એમાંથી શેમાં પરમાણુની સંખ્યા વધારે હશે? તો પરમાણુની સંખ્યા સોડિયમમાં વધારે હશે. સોડિયમમાં શા માટે પરમાણુની સંખ્યા વધારે હશે? તો કે 100 ગ્રામ સોડિયમ લ્યો તો સોડિયમનું પરમાણુય દળ છે 23, બરાબર? અને લોખંડનું એટલું નથી. એટલે સોડિયમની અંદર પરમાણુની સંખ્યા કેવી થશે? વધારે થશે. 100 ગ્રામ સોડિયમ અને 100 ગ્રામ લોખંડમાંથી 100 ગ્રામ સોડિયમમાં પરમાણુની સંખ્યા વધારે હશે. કારણ સોડિયમનું જે પરમાણુય દળ તમે નક્કી કરો એની આધારે સંખ્યા નક્કી થાય, અને એના આધારે તમને નક્કી કરવાનું થાય. એમ છતાંય ન સમજાય તો મને રૂબરૂ પૂછી શકો છો. આ સાથે મિત્રો આપણે આ વિડીયો પૂરો કરીશું.